લોકોએ કીધું કે આ આંદોલન કોઈ રાજકીય રંગ માટે નથી, આ તો આપણા બધાના અસ્તિત્વ માટેની લડત છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આ સરકારે જે આ રાહત પેકેજ જાહેર કર્યું છે, તો એ પ્રમાણે હું ગણતરી કરું ને તો 1 વીઘાના 3500 જેવા આવે. હવે આપણે બધાને ખબર જ છે કે 1 વીઘાનો ખર્ચો કેટલો આવે, 17 થી 20,000 તો ખર્ચો આવે, એટલી તો મને ખબર છે, કારણ કે હું ખેડૂતની દીકરી છું. તો આ વાત સરકારને કેમ ખબર નથી પડતી કે એટલો ખર્ચો આવે છે? ક્યાં 17 થી 20,000 ને ક્યાં 3500? અને આજે મોટી મોટી સંસ્થાઓ ખોલીને બેઠા છે, એ કોઈને આ ખેડૂત માટે એટલી મોટી આફત આવી છે, એટલું મોટું નુકસાન થયું છે, તો એ કેમ નથી કઈ દેખાતું કોઈને? પછી આ જે એટલા અન્નદાતાનું અન્ન ખાય છે, તો એ કેમ એને અસર નથી કરતું? આજે મોટી મોટી હોસ્પિટલો ખોલીને બેઠા છે, તો હોસ્પિટલ તો પછીની વાત આવી, મોટી મોટી યુનિવર્સિટીઓ પણ ઘણી બધી છે. 2-3% ને બાદ કરતા યુનિવર્સિટીની વાત કરું તો એ લોકો કેમ નથી કહેતા કે આ વખતે ખેડૂતને એટલું નુકસાન થયું છે, તો 1 સત્રની ફી ખેડૂતના દીકરા દીકરીને માફ કરીએ? કેમ ક્યારે એવું કોઈ વિચારતા નથી? એવો વિચાર તો કોઈને આવતો જ નથી, કારણ કે ખેડૂત ઉપર કોઈને દયા છે જ નહીં. અને હોસ્પિટલની વાત, મોટા મોટા કલાકારો, ગુજરાતમાં જ આપણા મોટા મોટા કલાકારો ભેગા થયા છે, તો કેમ કોઈ દિવસ કોઈ ખેડૂતોની વાત જ નથી કરતા? એ પણ ખેડૂતના દીકરા હશે ને, અને નો હોય તો ખેડૂતનું જ પકવેલું ખાય છે ને. કેમ એ કોઈને નથી દેખાતું? એ કેમ નથી સમજતા? અને આજે મોટા મોટા રાજકીય નેતાઓ અને છે એ બધા આપણા મોટી મોટી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને હોસ્પિટલો ને એ બધી એને ખુદ ઊભી કરી છે, એ પોતાના રોટલા શેકવા માટે ઊભી કરી છે. તો એ બધુંય જોઈને એને ખેડૂત માટે, ખેડૂતના મત ઉપરથી જ આ બધા ઊભા થયા છે ને. તો ઈ કેમ નથી કોઈ વિચારતા કે આપણે પણ ખેડૂત માટે કંઈક કરવું જોઈએ, ખેડૂતના બધા સાચા પ્રશ્નોને આપણે ઉજાગર કરવા જોઈએ, કે એમની આપણે મદદ કરવી જોઈએ? કેમ એ કઈ કોઈને દેખાતું જ નથી? અને આ બધાય જો સરકાર આ કાંઈ એકેય વાતનું નિરાકરણ નહીં આવે તો છેલ્લે આપણે બધા નહીં પડશે કે આપણે પરિવારને પૂરતું થાય એટલું આપણે ખેતી કરવાની, ત્યારે સરકારને ખબર પડશે ખેડૂતોની વેલ્યુ છે ને, ત્યારે સમજાશે કે આપણે આપણા ઘર પૂરતી કરશે ને, બહાર જયારે